દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી સદગુરુ ભાવે મહારાજ વારકરી સંપ્રદાય સમિતિ વડોદરા દ્વારા કીર્તન સપ્તાહનું આયોજન ભીમનાથ મંદિર સયાજીગંજ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. તારીખ 24 થી 27 સુધી આ કીર્તન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવરય રામદાદા ઘાડગેના માર્ગદર્શન હેઠળ પાછલા 46 વર્ષોથી હરિકીર્તન સપ્તાહનું આયોજન થાય છે. સાંજે સપ્તાહના પૂર્ણાહુતિ પહેલા ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવશે. આ વિષયમાં સંસ્થાના અધ્યક્ષે જણાવ્યું હતું કે શ્રી સદગુરુ ભાઈ મહારાજ વારકરી સંપ્રદાય શાખા નંબર 3 વડોદરા ભીમનાથ મહાદેવ મંદિર તરફથી અમે સાલાબત પ્રમાણે અખંડ હરિનામ સપ્તાહ આયોજિત કરેલો છે. એમાં અમારા ગુરુ દાદા મહારાજ ગાડગે અને એમના સર્વ કલાકાર મંડળી એમને મહારાષ્ટ્રથી લઈને વડોદરા આવે છે અને વડોદરા આવીને આ 4 દિવસ અમારો કાર્યક્રમ અખંડ હરિનામ સપ્તાહ જે આયોજિત કરેલો છે એ પાર કરીને પૂર્ણ કરીને આજે અમારી સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પાલખી યાત્રા નીકળશે અને પાલખી યાત્રા વડોદરામાં ફરીને પાછી ભીમનાથ મહાદેવ મંદિર રાત્રે 9:30 વાગ્યા પૂરી થશે. કેટલા વર્ષથી આ સપ્તાહ ચાલે? વસ્તા અમારા છેલ્લા 46 વર્ષથી ચાલુ છે. આ 46મું વર્ષ ચાલુ છે. કેટલા દિવસે સપ્તાહ ચાલ્યો અને 24 તારીખથી ચાલુ થયું છે અને આજે 27 તારીખે એને પૂર્ણ વિરામ થશે. શું નામ? મારું નામ અધ્યક્ષ સંજય સાને અને પૂર્ણ કમિટી